રેડિયો પાલનપુર 90.4 FM આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે અમારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે. સૌથી પહેલા હું પરિચય કરાવીશ આપણા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી. નમસ્તે સર. નમસ્તે. અને એમની સાથે છે નગરપાલિકાના પ્રમુખ શ્રી. નમસ્તે સર. નમસ્તે. આપણે સૌથી પહેલા ચીફ ઓફિસર સાહેબને પ્રશ્નો પૂછીશું અને એમની પાસેથી જાણીશું કે કયો પ્રોજેક્ટ લઈ અને આપણી સમક્ષ આવ્યા છે. તો સર, સૌથી પહેલા આપનો પરિચય આપશો? આપ જણાવો. મારું નામ જીગર જીવણભાઈ પટેલ, જીગર જે પટેલ. હું 2001ની બેચનો ચીફ ઓફિસર છું. મેં મારા નોકરીના કાર્યકાળ દરમિયાન ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં મેં નોકરી કરેલી છે અને અત્યારે આ મારી લગભગ 13મી પોસ્ટિંગ છે, જે મારું પોસ્ટિંગ છેલ્લા 2 માસ પહેલા જ થયેલું છે. હું ચીફ ઓફિસર પાલનપુર નગરપાલિકા તરીકે છેલ્લા લગભગ 2 મહિનાથી કામગીરી મેં સંભાળેલી છે અને પાલનપુર નગરપાલિકાએ અત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનો ખાસ એક અભિયાન લઈને અને અમે શરૂઆત કરેલી છે. જે અભિયાન અંતર્ગત અમારો ટાર્ગેટ છે કે આવનાર 2 માસની અંદર જે બેન્ડ પ્લાસ્ટિક છે, પ્રતિબંધિત પ્લાસ્ટિક છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ જેને કહેવાય છે, તે પ્લાસ્ટિકનો સદંતર ઉપયોગ નગરપાલિકા વિસ્તારમાં બંધ થાય તે પ્રમાણેનું અમે અભિયાન હાથ ધરેલું છે, જેની અંદર અમારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ તેમજ નગરપાલિકાનો સ્ટાફ તમામ અમારી સાથે જોડાયેલો છે. સરસ સર. આપને આ જે પ્રોજેક્ટ જે આપણે લીધો છે કે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર થવું જોઈએ, તો ગુજરાત સરકારે એના વિશે કઈ કાયદો કરેલો છે? ગુજરાત સરકારે પણ આ બાબતે કાયદો કરેલો છે. એકચ્યુઅલી તો ભારત સરકારે પણ કાયદો કરેલો છે અને એ અન્વયે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવેલો છે. અત્યારે 120 માઇક્રોનથી ઓછી થિકનેસ વાળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે અને તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકેલો છે. સરકાર દ્વારા તેમજ નગરપાલિકાઓ દ્વારા આ બાબતે નિયમો પણ બનાવવામાં આવેલા છે અને અવારનવાર સરકાર દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. તો સાહેબ, આપ જણાવશો કે આમાં 120 માઇક્રોનથી નીચે કે વધારે? 120 માઇક્રોનથી ઓછી થિકનેસ વાળી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહીં કરવાનો આ મુજબનો સરકારે પ્રતિબંધ મૂકેલો છે. એમાં બીજી કઈ કઈ વસ્તુઓ આવે? સિંગલ યુઝ પ્લાસ્ટિક, કેમ કે જે પ્રકારે જેમ કે પ્લાસ્ટિકના જે પાતળા ગ્લાસ આવતા હોય છે, ચમચીઓ આવતી હોય છે, જેનો ઉપયોગ માત્ર એક વખત કરી અને તે કચરો બની જતો હોય છે અને તેનો નિકાલ કરવાનો એક મુશ્કેલી પડતી હોય છે, નગરપાલિકા લોકલ બોડી દ્વારા તે આ તમામ પ્લાસ્ટિકોને પ્રતિબંધિત કરવામાં આવેલી છે. એનો વિકલ્પ શું વિચારો છો સાહેબ આપ? વિકલ્પ એક રીતે આપણે જોવા જઈએ તો આ બધી વસ્તુઓ જ્યારે નથી ત્યારે પણ આપણી જિંદગી સારી રીતે જ ચાલતી હતી. જેમ કે થેલીની વાત કરીએ, પ્લાસ્ટિક બેગની, તો તેની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરી શકાય. જે કાપડની થેલી આજની તારીખમાં આમ જોવા જઈએ તો દરેક ઘરોમાં ઉપલબ્ધ હોય છે અને તે સિવાય અમારા પ્રમુખશ્રીએ નિર્ણય કરેલો છે કે તમામ જેટલા નગરજનો છે ત્યાં સુધી ઘેર કાપડની થેલી અમે જનભાગીદારીથી મેળવી અને પહોંચાડવા માટેનું અમારા પ્રમુખશ્રીએ અને નગરપાલિકાએ આયોજન કરેલું છે. પ્રમુખ સાહેબને હું એકાદ પ્રશ્ન પૂછી લઈશ, એમને પણ આ વિશે કંઈક કહેવું છે. સાહેબ, આપનું નામ પહેલા જણાવશો? મારું નામ ચીમનલાલ એસ સોલંકી. હાલ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. સાહેબ, આપ શું માનો છો કે આમાં આપણે કેટલા હદે સફળ થઈ શકીશું? આમ જો લોકોનો સાથ અને સહકાર મળશે, અને મને વિશ્વાસ છે કે સંપૂર્ણ મળશે, તો 100% આપણે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના અંદર આગળ વધીશું અને રિઝલ્ટ મળશે. સાહેબ, આમાં આપણે આપણી પોપ્યુલેશન લગભગ પાલનપુરની આમ જોવા જઈએ તો 2 લાખ કરતાં વધારે છે, તો એ બધાને ત્યાં આપણી થેલી કેવી રીતે પહોંચી શકશે? અમે આગોતરા આયોજનના ભાગરૂપે જ્યારે અમારું માગણા બિલ છે નગરપાલિકાનું, એ અમે જ્યારે ડોર ટુ ડોર આપી આવીશું અને એના જ્યારે પૈસા ભરવા આવશે માગણા બિલના, ત્યારે પણ અમે વિચાર્યું છે કે એ પ્રમાણે બધાનો સહયોગ થકી ત્યાં જે લોકો પૈસા ભરવા આવશે એમને અમે એક થેલી પણ આપીશું. સાહેબ, આપની પાસે આ બધા પ્રશ્નો હમણાં આવતા જ હશે અને ઘણી બધી વાતો પણ આવતી હશે અને એમાં
કોઈ દંડકીય જોગવાઈ પણ છે ખરી? દંડકીય જોગવાઈઓ પણ છે, તે અંતર્ગત નિયમો પણ બનેલા છે અને છેલ્લા 1 માસની અંદર અમે લગભગ 200 કિલોથી વધારે પ્લાસ્ટિક જપ્ત કરેલું છે અને 1 લાખ રૂપિયા કરતાં વધારેનો દંડ વસૂલ કરેલો છે. અમે અમારી ટીમો રોજે રોજ વિવિધ જગ્યાએ દુકાનોએ વેન્ડર્સને ના ત્યાં ચકાસણી કરી અને જપ્તી અને દંડકીય કાર્યવાહી કરતી હોય છે. બીજી એક વસ્તુ આપને કહી દઉં, જે આપે હમણાં પ્રશ્ન પૂછ્યો કે શું આ સક્સેસફુલ થશે કે નહીં આ મિશન, તો નગરપાલિકાએ છેલ્લા 1 માસથી અમારે પ્રમુખશ્રીની આગેવાની હેઠળ અમે કામગીરી હાથ ધરેલી છે અને અમે રોજે રોજ વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરતા હોઈએ છીએ. અમારી જોડે અત્યારથી લગભગ 10 કરતાં વધારે સંસ્થાઓએ પોતાનું સમર્થન આપેલું છે. સમર્થનમાં વિવિધ રીતે તેઓ પોતાના તેમની સાથે જે સંખ્યાઓ જોડાયેલી છે તેમાં અવેરનેસના કાર્યક્રમો કરશે, કાપડની થેલીઓનું વિતરણ કરશે, તેમજ અવેરનેસ માટે તે પોતાના ખર્ચે હોર્ડિંગ્સ પણ લગાવશે. આવી અમને બાંયધરી આપી છે. અમે વિવિધ રિલિજિયસ લીડર્સના પણ આ બાબતે સંદેશા મેળવેલા છે. તેમણે પણ જાહેર જનતાને અપીલ કરેલી છે કે આવો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો અને તે તેમના જ્યારે તેમના ભક્તજનો સાથે તેમની પણ જે મિટિંગો થતી હોય છે તેમાં અવારનવાર તે પણ આ સંદેશો પહોંચાડતા હોય છે લોકોને. એટલે અમને ખાતરી છે કે અમે આ અમારા મિશનમાં 100% સફળ થઈશું અને લગભગ 1 માસની અંદર, જો કે અમારા 1 માસના અભિયાનને લઈને અત્યારે 50% જેટલો ફરક પડેલો છે પ્લાસ્ટિકના ઉપયોગમાં. વેન્ડર્સ અને સિટીઝન સામેથી કહેતા થયા છે કે આ અભિયાન એક ખૂબ સારું હાથ ધરેલું છે અને તે લોકોએ પોતાનું સમર્થન આપેલું છે અમારા અભિયાનને. એટલે 1 માસની અંદર અમને એવું લાગે છે આગામી 1 માસમાં કે અમે પૂરા સફળ થઈશું અમારા મિશનની અંદર. ધન્યવાદ સર, બહુ સરસ વાત છે અને જો આ સફળતા આપણને 100% મળે તો પાલનપુર માટે ગૌરવની વાત ગણાશે. કારણ કે પાલનપુર એક અત્તરની નગરી તરીકે ઓળખાતું હતું અને એની સુગંધ જેમ ઊંઝામાં ત્યાંથી પસાર થઈ અને જીરાની સુગંધ આવે એમ અમારે ત્યાં કેવડો અને ગુલાબની સુગંધ આવતી હતી. અને અત્યારે જે રીતે આ પ્લાસ્ટિક બહુ ફેલાયું છે એના કારણે થોડુંક પ્રદૂષણ વધ્યું છે. એ બાબતે હું આપને એક વાત બીજી આની સાથે જોડી દઉં કે જે આપે કીધું કે અત્તરની સુગંધ બીજે ફેલાતી હતી, જે આપણે મિશન જે ચાલુ કર્યું છે એ મિશન અત્યારે પાલનપુર નગરપાલિકાથી ઇન્સ્પાયર થઈ અને આજુબાજુની બીજી નગરપાલિકાઓ પણ આપણો આ મિશન હાથ ધરવા જઈ રહી છે. અને ચોક્કસ જેમ અત્તરની સુગંધ ફેલાય તે જ રીતે અમે જે મિશન હાથમાં લઈને નીકળેલા છીએ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર, એ રીતે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને પ્લાસ્ટિક મુક્ત ઇન્ડિયા બને તે રીતે આનું આગળ થવા જઈ રહ્યું છે. સાહેબ, એ પ્રશ્ન એવો છે કે આપણે આપણા વિસ્તારમાં આ બધું કરીએ છીએ પણ લોકમાનસમાં એક એવી ચર્ચા અત્યારે થઈ રહી છે તો કે સરકાર એમ કે પ્લાસ્ટિક બનાવવા માટે કેમ પ્રતિબંધમાં એમાં કડક નથી થતી? સરકારે જે પ્રોડક્શન છે એના ઉપર પ્રતિબંધ ઓલરેડી મૂકેલો છે અને અવારનવાર તેની જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય જેમ કે જીપીસીબી દ્વારા પણ જ્યાં જ્યાં પ્રોડક્શન થતા હોય ફેક્ટરીઓ ઉપર અવારનવાર રેડ કરી અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેમ છતાં આ રીતે ગેરકાયદેસર કોઈ પ્રોડક્શન ચાલતા હોય તેના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવું કોઈ પણ પ્રોડક્શન હાઉસ નથી. જે માલ આવે છે એ બહારથી આવતો હોય છે અને નગરપાલિકા હોલસેલર ઉપર તેમજ જે આ રીતે બહારથી આવી અને જે સામાન ડિસ્ટ્રીબ્યુટ કરી જતા હોય છે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો, એના ઉપર નગરપાલિકા કાર્યવાહી કરે છે. પ્રમુખ સાહેબને હું એક પ્રશ્ન પૂછી લઉં કે મને લાગે છે કે 5-1 વર્ષ પહેલા આપણે આ રીતે જે કાપડની થેલીના બદલે એમને ડસ્ટબિન આપી હતી સૂકા કચરા માટે અને ભીના કચરા માટે, પણ એનો ઉપયોગ બહુ ઓછો થયો છે. એટલે આ વખતે એ જે કચરો જુદો જુદો કરી શકાય એના માટે કોઈ વ્યવસ્થા કરેલી છે? એના માટે પણ અમારે રોજ ને રોજ જે પણ આગેવાનોનો સંતો હોય, સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, એમના જ્યારે શુભ સંદેશા લેવા જઈએ છીએ ત્યારે એમને અમે આ જ કહીએ છીએ કે તમારા મેસેજના અંદર સૂકો કચરો અને ભીનો કચરો એ અલગ કરે અને નગરપાલિકાનું સાધન આવે છે એમાં આ પ્રકારે અલગ અલગ નાખે. આ પ્રકારે અમે સંદેશો લોકો સુધી પહોંચાડીએ છીએ. બરાબર છે સાહેબ. સાહેબ, પાલનપુરની જનતા માટે આપ શું કહેશો? પાલનપુરની જનતાને વિનંતી છે કે જે નગરપાલિકા અમારો એક અભિયાન જે હાથ લઈને નીકળેલી છે કે સ્વચ્છ પાલનપુર અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર,
તે અમારા મિશનમાં તમામ જનતા અમને સહકાર આપે. પોતાના ઘરમાંથી જે કચરો નીકળતો હોય તે ભીનો અને સૂકો કચરો અલગ કરી અને નગરપાલિકાનું ડોર ટુ ડોર કલેક્શનનું જે વાહન આવે તેની અંદર અલગ અલગ જ આપે અને કચરો ગમે ત્યાં નાખે નહીં. કોઈ પણ જાતની ખરીદી કરવા જાય તો કાપડની થેલી લઈને જાય. પ્લાસ્ટિકની થેલીઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરે અને આ બાબત આ જે મેસેજ છે એ તે નગરપાલિકા વિસ્તારમાં કે પોતાના સંબંધીઓમાં તે વધુમાં વધુ સ્પ્રેડ કરે અને નગરપાલિકાના મિશનને સહકાર આપે તો આપણે પાલનપુર સ્વચ્છ સુંદર અને જે અત્તરની નગરી હતી એ ખરા અર્થમાં બની શકશે. આપના માધ્યમથી અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે જે પ્રકારે અભિયાન લઈને અને નગરપાલિકા પરિવાર નીકળેલો છે એમાં પૂરો સહયોગ આપશે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. પ્રમુખશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને ચીફ ઓફિસર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. રેડિયો પાલનપુર 90.4 FM ઈચ્છે છે કે આપણું પાલનપુર એ ફરી પાછું અત્તરની નગરી બને અને પ્લાસ્ટિક મુક્ત બને. સરકારના અને આપણા સહિયારા પ્રયાસોથી આ શક્ય બનશે. પ્રજાએ પણ એમાં પૂરતો સાથ આપવો પડશે. વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ગોઠવવી પડશે અને નગરપાલિકા એ અંગે પ્રયત્નશીલ છે જ. તો અહીં આપણે આ કાર્યક્રમ પૂરો કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે હતા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનસિંહ સોલંકી. તો આવજો પાલનપુર. 90.4 FM સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો. રેડિયો પાલનપુર 90.4 FM.